નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ। એક સત્ય ઘટના, 2 દિવસ પહેલાની એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું। એક માં એના દીકરાની રાહ જોતા જોતા પોતાનો દમ તોડી નાખ્યો। જી હા, હું વાત કરવા જઈ રહ્યો છું આપણા વૃદ્ધાશ્રમની। લગભગ 4-5 દિવસથી એક બા ખૂબ બીમાર હતા, ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હતા। આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા હતા કે એમને સારું થઈ જાય, પણ કુદરતને કંઈક અલગ મંજૂર હતું અને બા વારંવાર કહી રહ્યા હતા કે મારે મારા દીકરાઓને જોવા છે, મારે મારી દીકરીને જોવું છે, મારા કુટુંબવાળાને બોલાવો, મારા ઘરવાળાને બધાને મળવું છે। અમે વારંવાર એ લોકોને ફોન કરતા રહ્યા પણ કોઈ આવ્યું નહીં। એ બાની જો વાત કરવામાં આવે તો એમની અંતિમ ઈચ્છા હતી કે એમના તમામ દીકરાઓ ભેગા થઈ જાય, સાથે રહે અને છેલ્લી વાર એમને મળે, પણ માં નું એ સપનું એ અધૂરું રહી ગયું। દીકરો આવ્યો, ચોક્કસથી કહીશ, દીકરો આવ્યો, પણ બાના મૃત્યુ પછી આવ્યો। એ દીકરા પાસે એ બાના એ મૃત્યુ સમયના અંતિમ સમય માટે સમય ના મળ્યો। અમે વારંવાર કહેતા રહ્યા, અમે વારંવાર બોલતા રહ્યા, તમારા મમ્મી ખૂબ બીમાર છે, તમને વારંવાર યાદ કરે છે, થોડોક સમય કાઢીને આવી જાઓ। તમે ના લઈ જશો, અમે તમને એક વાર પણ નથી કહેતા કે તમે તમારી માને લઈ જાઓ। અમે કહી રહ્યા છીએ ફક્ત 1 મિનિટ માટે તમારી માને મળવા આવો। અમે દીકરીને 50 ફોન કરીએ છીએ। દીકરી એવું કે છે મોટા દીકરાને ફોન કરો, મોટા દીકરાને ફોન કરીએ, એવું કે છે નાના દીકરાને ફોન કરો, નાનો દીકરો એવું કે છે મારી પાસે સમય નથી। અને અંતમાં આખરે એ માં પોતાનો દેહ ત્યાગે છે, એનું મૃત્યુ થાય છે। ભગવાન એ દિવ્ય આત્માને શાંતિ અર્પે, પણ એની જે આત્મા છે, એનું જે હૃદય છે, એ આખરી સમય સુધી એમના દીકરાઓને યાદ કરતો રહે। મને તો ઘણા આશીર્વાદ આપે છે ભાઈ, બેટા તારું સારું થજો, પણ એની જે અંતિમ ઈચ્છા હતી એ પૂરી ના થઈ શકી। દીકરો આવ્યો, બાને અંતિમ ક્રિયાઓ માટે અમે કીધું કે અમે કરી દઈશું, પણ જ્યારે એવું આવે છે કે અમે કરવા તૈયાર છીએ। પણ હવે શું મારા ભાઈ, જ્યારે તારી માં તને યાદ કરતી હતી, વૃદ્ધાશ્રમથી તને લેવા માટે, તને જોવા માટે પરત, ત્યારે તને સમય ના મળ્યો, તો હવે આ દુનિયામાં નથી રહી। હવે બદનામ તો નથી કરવા એ લોકોને, એ લોકોના ચહેરા તો નહીં બતાવું, એ લોકોના વિડીયો તો નહીં બતાવું, પણ હજી ઘણી માઓ અમારા વૃદ્ધાશ્રમની અંદર છે જે એમના દીકરાઓને યાદ કરે છે। અમારે અમારા દીકરાઓને જોવા છે, અમારી બહુને જોવું છે, અમારા દીકરાના દીકરાઓને અમારે મળવું છે। આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી કાલે તમારું મનની અંદર મનમાં ના રહી જાય કે મોડું થઈ ગયું યાર, કાશ એ માના મૃત્યુ પહેલા કદાચ વૃદ્ધાશ્રમની અંદર પહોંચી ગયો હોત,